અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા અકસ્માતને લઈને નવો કાયદો બહાર પાડવામાં આવ્યો છે, જેના વિરોધમાં ટ્રક એસોસિએશન દ્વારા વીઆઈપી કુંભારવાડા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સરકારશ્રીએ અકસ્માતની વધતી સંખ્યાને ધ્યાને લઈને નવા કાયદાની જોગવાઈ કરી છે, જેમાં ટ્રક ચાલક જો અકસ્માત કરી ફરાર થઈ જાય તો તેને ₹10 લાખનો દંડ તેમજ 10 વર્ષની કેદની સજા થશે। આ કાયદાકીય જોગવાઈને લઈને ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સવારે 11 કલાકે વીઆઈપી કુંભારવાડા ખાતે એકત્રિત થઈ આ નવા નિયમ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયો હતો અને જણાવ્યું કે અકસ્માત થયા બાદ જો ટ્રક ચાલક ત્યાં જ રહે તો જનતા તેને મારી નાખે અથવા તો નુકસાન પહોંચાડે તો તેની જવાબદારી કોની? આથી સરકાર આ નિયમ પાછો લે અને રદ કરે તેવી માંગણી કરી હતી। જો આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। ओके आपનું નામ? રસુલભાઈ સૈયદ, ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની અંદર અમે એટલું કહેવા માંગુ છું કે ડ્રાઈવરને જે અકસ્માતની અંદર 10 લાખનો જોગવાઈની એક હમણાં એ ઓલી કરી છે ને 10 લાખ રૂપિયા એને ભરવાના અને 10 વર્ષની સજા। આજે ડ્રાઈવર 500 રૂપિયા કમાતો હોય તો 10 લાખ ભેગા કરવામાં એની અડધી જિંદગી વહી જાય। ડ્રાઈવર એવી વસ્તુ છે કે જે બોર્ડર ઉપર જે આપણે આર્મી હોય ને એની જેમ રાતનેથી કામ કરે છે, તારે તમારો ટ્રાન્સપોર્ટ ને ખાવાની અનાજ તમને પહોંચાડે છે। એક્સિડન્ટ થઈને ભાગી નહીં જવાનું તો ટોળામાં એને મારી નાખે તો એની જવાબદારી કોની? એક્સિડન્ટમાં એમ કે તમે ઉભા રહ્યો પણ ઉભા રહે તો પબ્લિક એને રહેવા દેવાની, એને મારી નાખે ભાઈ। એટલે આ કાયદાનો અમે બહિષ્કાર કરવી છે ને વહેલી તકે આ કાયદો કાઢે એવી એક અમારી માંગ છે। અમારો વિરોધ છે કે ભાઈ તમે અમિત શાહજી એમ કીધું છે કે ભાઈ એક્સિડન્ટ કરીને ભાગી જાય તો 10 લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજા, તો એની કોણ ગેરંટી લેશે કે એને મારી નાખશે ચાલુ પબ્લિક? આવો કોઈ કાયદો હોય નહીં ભાઈ, આ કાયદો પાછો લ્યો। બધા મુખ્યમંત્રીને બધાને નિવેદન છે કે આવો કાળો કાયદો પાછો લ્યો ભાઈ, નકર પછી આમાં ગાંધી ચિંધ્યા માર્ગે વધુ આંદોલન કરવામાં આવશે।